નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધા સંવાદ સાથે હું આપની સાથે મહેન્દ્ર। તો બિલ્લી પગે આવેલી મોંઘવારી એટલે કે હોલે હોલે મોંઘવારી છે તેમાં વધારો થઈ રહ્યો છે અને જે સામાન્ય જનતાની કમર તોડી નાખી છે। પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ $100 પાર પહોંચતા જ તેની સીધી અસર ભારતના રસોડા અને ખિસ્સા ઉપર પડી છે। છેલ્લા 11 દિવસમાં તેલ કંપનીઓએ ચોથી વખત પેટ્રોલ ડીઝલના ભાવ વધારીને જનતા પર આર્થિક બોજ વધારો કર્યો છે। ત્યારે આજે પેટ્રોલમાં ₹2.61 અને ડીઝલમાં ₹2.71નો તોતિંગ વધારો ઝીકવામાં આવ્યો છે। જ્યાં 11 દિવસમાં જ ઈંધણ આશરે ₹8 મોંઘું થઈ જતા દેશના અનેક શહેરોમાં પેટ્રોલ 100 પાર પહોંચી ગયું છે। ત્યારે આ ભાવ વધારો માત્ર વાહન પૂરતો સીમિત નથી, પરંતુ માલભાડું વધતા જ જીવન જરૂરી ચીજવસ્તુઓ, શાકભાજી અને અનાજ પણ મોંઘા થવાનો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે, જે સીધી જ સામાન્ય જનતાને અસર કરશે। ત્યારે સામાન્ય માણસ આ આંતરરાષ્ટ્રીય કટોકટી અને ઘર આંગણે ટેક્સના ડબલ માર વચ્ચે કેવી રીતે જીવશે તે સૌથી મોટો પ્રશ્ન હાલ તો જોવા મળી રહ્યો છે। ત્યારે મિડલ ઇસ્ટમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધની સીધી અસર છે ભારત ઉપર પણ જોવા મળી રહી છે, કારણ કે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ હોલે હોલે વધી રહ્યા છે। એટલે કે જે સ્લો પોઈઝનિંગ જેવી રીતે જે વધી રહ્યું હોય છે તેવી રીતે ધીરે ધીરે કરી અને આ ભાવ વધારો થઈ રહ્યો છે। છેલ્લા 11 દિવસમાં ચોથી વખત આ ભાવ વધારો કરવામાં આવ્યો છે અને લગભગ ₹8 જેટલો ભાવ છેલ્લા 11 દિવસમાં જ વધારી દેવામાં આવ્યો છે અને તેની સીધી અસર છે એ સમગ્ર ભારતના જે માર્કેટ ઉપર પણ થશે અને સીધી અસર રસોડાથી લઈ અને સામાન્ય માણસના ખિસ્સા ઉપર તેની સીધી અસર થશે। ત્યારે હવે આ જે મોંઘવારી છે એ ક્યારે અટકશે, પેટ્રોલ ડીઝલના ભાવ છે એ ક્યારે અટકશે તેના ઉપર સૌની નજર છે, કારણ કે જે રીતે પેટ્રોલના ભાવ વધી રહ્યા છે તે પ્રમાણે સામાન્ય માણસનું, સામાન્ય જનતાનું જીવવું છે હરામ થઈ રહ્યું છે। દિવસે ને દિવસે આ ભાવ વધારો થઈ રહ્યો છે। ત્યારે આ ભાવ વધારો આખરે ક્યાં જઈને અટકશે તે હજુ એક પ્રશ્ન છે, કારણ કે અલગ એક્સપર્ટ છે, એક્સપર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે હજુ પણ ₹20 થી ₹25 વધારો થઈ શકે છે, કારણ કે જે રીતે તેલ કંપનીઓને નુકસાન પહોંચ્યું છે અને આ નુકસાનને ભરપાઈ કરવા માટે જે હજુ પણ જે કહી શકાય કે ₹20 થી ₹25 જેટલો વધારો ધીરે ધીરે કરીને કરવામાં આવી શકે છે। ત્યારે આ યુદ્ધની સીધી અસર છે એ આપણા સૌના જીવન ઉપર પડી રહી છે। જનતા આ બધા વચ્ચે પીસાઈ રહી છે। ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અપીલ પણ કરવામાં આવી છે કે સંયમપૂર્વક ઈંધણનો ઉપયોગ કરવો જોઈએ, જાહેર પરિવહનનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ જેવી અપીલ પણ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવી છે। પરંતુ આ બધા વચ્ચે જે રીતે જે પેટ્રોલ અને ડીઝલના જે ભાવ વધી રહ્યા છે તેને લઈને સામાન્ય જીવન જે છે, સામાન્ય માણસનું જીવન છે તેના ઉપર એક ખતરો જોવા મળી રહ્યો છે, કારણ કે આવનારા સમયમાં શાકભાજીથી લઈ, અનાજથી લઈ અને તમામ જે ચીજવસ્તુઓ છે, જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ વધી શકે છે અને સામાન્ય માણસનું જીવન વધુ જે કહી શકાય અસરકારક બની શકે છે। ત્યારે હાલ તો પેટ્રોલ ડીઝલના જે ભાવ વધી રહ્યા છે અને આ ભાવ ક્યારે ઓછા થાય તેના ઉપર સૌની નજર છે। ત્યારે જે વાત કરવામાં આવે કે આ મહિને ચોથી વખત જે પેટ્રોલ અને ડીઝલના જે ભાવ વધ્યા છે તેમાં જે કહી શકાય છેલ્લે જે 15 મેના રોજ ભાવ વધ્યા હતા, ₹3નો પ્રતિ લીટરે વધારો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ 19 મેના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સરેરાશ 90 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ 23 મેના રોજ પેટ્રોલમાં 87 પૈસા અને ડીઝલમાં 91 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો અને ચોથી વખત એટલે કે આજે 25 તારીખના રોજ પણ પેટ્રોલમાં 2.61 પ્રતિ લીટર અને ડીઝલમાં 2.71 પ્રતિ લીટર મોંઘું કરવામાં આવ્યું છે। આવી રીતે છેલ્લા 11 દિવસમાં ₹8નો વધારો કરવામાં આવ્યો છે। આ સાથે જ ગુજરાતના 4 મહાનગરો છે, 4 મહાનગરોના જે પેટ્રોલના જે ભાવ વધારાની વાત કરવામાં આવે તો હાલમાં જે લેટેસ્ટ જે ભાવ છે એ પ્રમાણે જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં જે જૂનો ભાવ હતો 99.6 અને 2.61 જે વધારો કરવામાં આવ્યો છે તે હાલનો ભાવ છે 101.66। સુરતમાં 99.22 જૂનો ભાવ હતો, નવો ભાવ છે 101.82। વડોદરામાં
જૂનો ભાવ છે 98.87 હતો, નવો ભાવ 101.46. રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં 99.1 ભાવ હતો અને જે નવો ભાવ છે 101.61 પહોંચી ગયો છે. એટલે કે પેટ્રોલનો ભાવ છે એ 100 ને પાર પહોંચી ગયો છે અને 100 ને પાર પહોંચતા તેને લઈને જીવન જરૂરી ચીજ વસ્તુઓ છે, જીવન જરૂરી ચીજ વસ્તુઓના જે સીધી જ અસર કરશે અને તેનો ભાવ વધારો થઈ શકે છે. ત્યારે અન્ય વસ્તુઓની જો આપણે વાત કરીએ તો અન્ય વસ્તુઓના ભાવ પણ વધી શકે છે. ત્યારે ખાસ કરીને માલ ભાડું વધશે, એટલે કે ટ્રક અને ટેમ્પોનું ભાડું વધી જશે અને જેના કારણે શું થશે, જેના કારણે અન્ય રાજ્યોમાંથી આવતી શાકભાજી, ફળો અને રાશનો છે એ મોંઘા થશે. ખેતીની વાત કરવામાં આવે તો ખેતીનો ખર્ચ પણ વધશે. ત્યારે ટ્રેક્ટર અને પમ્પિંગ સેટ ચલાવવા માટે ખેડૂતોને વધુ ખર્ચ કરવો પડશે અને જેના કારણે અનાજનો ખર્ચ પણ વધી જવાનો છે. ત્યારે સામાન્ય જનતાના બસ અને ઓટોની જો વાત કરવામાં આવે તો આ ભાડામાં પણ વધારો થઈ શકે છે. જાહેર પરિવહન અને સ્કૂલ બસોના ભાડામાં પણ વધારો થઈ શકે છે. ત્યારે આ સાથે જ આ મુદ્દે આપણી સાથે સીધા સંવાદમાં ચર્ચા કરવા માટે અર્થશાસ્ત્રી ડોક્ટર કિશોર ભાનુશાલી જોડાઈ ગયા છે અને ઝોનલ સેક્રેટરી ગ્રાહક પંચાયતના ડોક્ટર જે કહી શકાય સીમાબેન મહેતા પણ જોડાઈ ગયા છે. આ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. ત્યારે વાત કરીશું કિશોરભાઈ આપનાથી કે જે રીતે ક્રૂડ ઓઇલના ભાવ $100 પાર પહોંચી ગયા છે તો તેની સીધી અસર પેટ્રોલમાં કેવી રીતે પડે છે, જનતાને સમજાવશો. જો આપણે સાદી ભાષામાં સમજીએ તો જે રશિયા તો આપણે અમેરિકા ઈરાન સાથે જે વોરનો પરિસ્થિતિ ચાલી રહી છે એમાં ટ્રમ્પ દર વખતે પોતાના સ્ટેટમેન્ટ બદલી રહ્યા છે અને ઘડીકમાં આપણને લાગે કે વોર થમી જશે અને ઘડીકમાં પાછું લાગે કે ના ભાઈ આ તો વોર હજુ આગળ ચાલવાની છે અને પરિસ્થિતિ જોતા કેટલી ચાલશે એનો આજની તારીખમાં કોઈ ચોખ્ખો અંદાજ કોઈને પણ લાગી શકે એમ નથી. હવે વોર જ્યારે ચાલી રહી છે ત્યારે એવું થઈ રહ્યું છે કે વોરના કારણે જે હોર્મુઝની ખાડી જેને કહે છે કે જે ત્યાંથી આપણે એક મોટા ભાગનું ઓઇલ આપણે ત્યાંથી આવી રહ્યું છે આપણું નહીં વૈશ્વનું, એ ત્યાં પર એક પ્રભુત્વની લડાઈ ચાલી રહી છે. ઈરાન કહે છે કે ત્યાંથી અમે કોઈ પણ જે ક્રૂડ ઓઇલ લાવતી જહાજ આવશે તો એના પર અમે ટેક્સ લગાવીને આવી દઈશું અને અમેરિકા કહે છે કે અમે એને રસ્તામાં રોકીશું અને એ પ્રકારે આખા ઘણા બધા લાખો જહાજ ત્યાં ઓલરેડી અટકી ગયા છે. હવે એના કારણે જે ક્રૂડ ઓઇલનો સપ્લાય, અને ખાલી ક્રૂડ ઓઇલની વાત નથી કરતા આપણે, અત્યારે પેટ્રોલ ડીઝલની વાત કરી રહ્યા છે, પણ એ પેટ્રોલની ડીઝલની સાથે તમારું સીએનજી, એલપીજી, પીએનજી, ફર્ટિલાઇઝર એ બધાનું જે લોજિસ્ટિક પાર્ટ છે એ સપ્લાય ચેન છે એ આખી ડિસ્ટર્બ થઈ ગઈ છે અને એના કારણે ભારતમાં નહીં પણ વિશ્વમાં ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા છે. સારી ખબર કદાચ આજની આપણે થોડીક વાર પહેલાની ગણી લઈએ તો આજના દિવસમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થોડો ઘટાડો થયો છે કેમ કે ફરી ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે ટ્રમ્પ અને ઈરાન વચ્ચે કદાચ થોડું સાજું સુમરું થાય એવું છે અને એની બીકે ક્રૂડ ઓઇલના ભાવ પહેલી વખત ઘણા ટાઈમ પછી $100 અંદર આવ્યા છે. એટલે જેમ જેમ ક્રૂડ ઓઇલના ભાવ વધતા જાય તેમ તેમ એની સીધી અસર, એટલે ક્રૂડ ઓઇલ એ એવી વસ્તુ છે કે જેમાંથી ખાલી પેટ્રોલ ડીઝલ નહીં, એ પેટ્રોલ ડીઝલ અને આટલા ઘણા બધા જે પેટ્રોલિયમ પ્રોડક્ટ છે, ઇવન પ્લાસ્ટિક છે, આપણે ડામર બનાવીએ છીએ, એ ઘણા બધા પેટ્રોલિયમ પ્રોડક્ટ ક્રૂડ ઓઇલમાંથી નીકળે છે. એટલે જેમ ક્રૂડ ઓઇલના ભાવ વધે તેમ તેમ આ બધી વસ્તુઓ મોંઘી થઈ જવાની છે. ભારત માટે એવું હતું કે અત્યાર સુધી જે ક્રૂડ ઓઇલ હતું એ આપણે જ્યારે રશિયા અને યુક્રેનની વોર થઈ અને અમેરિકાના પ્રેશરમાં ઘણા બધા દેશોએ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ લેવાનું બંધ કર્યું અને એ ચક્કરમાં રશિયાએ ભારતને સસ્તા ક્રૂડ ઓઇલની ઓફર કરી અને આપણે સસ્તું ક્રૂડ ઓઇલ રશિયા પાસેથી લીધું અને એનો આપણે ફાયદો લીધો, જેના કારણે આપણામાં ક્રૂડ ઓઇલના ભાવ આપણે ત્યાં વધ્યા નથી. પણ જ્યારે અમેરિકાએ એ રશિયન ઓઇલના કારણે આપણા પર જે ટેરિફ લગાવી એના કારણે પાછું આપણે રશિયા પાસેથી ઓઇલ લેવાનું અમેરિકાના પ્રેશરમાં બંધ કર્યું. અને સાથે સાથે બીજી જે વસ્તુ થઈ રહી છે જે કદાચ આપણા દર્શકો માટે ખાસ જાણવા જેવી બાબત હશે કે એ છે કે આ ક્રૂડ ઓઇલની સાથે સાથે દિવસે દિવસે આપણો રૂપિયો નબળો પડી રહ્યો છે. એટલે રૂપિયો આજે એમ કહીએ ને કે ડોલરનો ભાવ અને પેટ્રોલનો ભાવ કોમ્પિટિશન કરી રહ્યું છે. એમાં આજની તારીખમાં પેટ્રોલ આગળ છે
પણ એ ડોલર 96 રૂપિયાની આજુબાજુ 96 રૂપિયાથી ઉપર પહોંચી ગયું છે, 97 ક્રોસ કરી ગયું હતું, થોડુંક સુધર્યું છે, અને એ પણ આરબીઆઈના ઇન્ટરવેન્શન પછી. એટલે એક આપણે મોટા ભાગનું ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ કરી રહ્યા છે, અને એ ઇમ્પોર્ટનું જે પેમેન્ટ હોય, જે આપણે ચૂકવણી કરવાની છે, એ ચૂકવણી આપણે ડોલરમાં કરીએ છીએ, અને જેમ ડોલરનો ભાવ વધે અને રૂપિયો નબળો પડે તેમ એ ચૂકવણીનો આપણો ખર્ચ પણ વધી રહ્યો છે, અને જેના કારણે આપણી જે ઓઇલ રિફાઇનરી છે, જે લોકો ઓઇલ ઇમ્પોર્ટ લાવી રહ્યા છે, એ લોકોને બહુ મોટું નુકસાન જઈ રહ્યું છે. અત્યાર સુધી ગમે તે રાજકીય તમે એને કદાચ કારણ ગણી લો, ચૂંટણીનું કારણ ગણી લો, પણ એ જે નુકસાનીનો ભાર છે એ ગ્રાહક ઉપર નહોતો, અને હવે એ ભાર ધીમે ધીમે ગ્રાહક ઉપર આવી રહ્યો છે, જેના કારણે પેટ્રોલ, ડીઝલ એ બધી વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. અને જેમ જેમ તમારા પેટ્રોલ, ડીઝલના ભાવ વધશે તેમ તેમ નરેન્દ્રભાઈએ કહ્યું એવી રીતે કે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધવાની છે, મેન્યુફેક્ચરિંગ કોસ્ટ વધવાની છે, અને ગુજરાતમાં હમણાં રિસેન્ટલી ઘણા બધા ન્યૂઝ આવ્યા કે ઘણા બધી જગ્યાએ ડીઝલની અછત થઈ ગઈ છે, ડીઝલ મળી નથી રહ્યું, એટલે એના કારણે મધ્યમ વર્ગની હાલત કફોડી થઈ છે અને મોંઘવારી હજુ વધી રહી છે. નરેન્દ્રભાઈ. બિલકુલ. સીમાબેન પણ આપણી સાથે છે. સીમાબેન, આપને પૂછવા માંગીશ કે જે રીતે છેલ્લા 11 દિવસમાં જે ભાવ વધારો કરવામાં આવ્યો છે પેટ્રોલ ડીઝલમાં, તો એક ગ્રાહક સંગઠન તરીકે તમે આને કેવી રીતે જોઈ રહ્યા છો? ખરી વાત છે, દેશ અત્યારે વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. વિશ્વયુદ્ધ જેવી પરિસ્થિતિનો સામનો કરી રહેલો ભારત દેશ, કે જે ખૂબ જ સારી અર્થવ્યવસ્થાથી આગળ વધી રહ્યો હતો, પણ ઉપલબ્ધ સમયમાં જે વિપત્તિઓ અને વિષમ પરિસ્થિતિઓ આવી છે, એમાં અત્યાર સુધી તો સરકારશ્રીએ ખૂબ સરસ રીતે પેટ્રોલ વધારાની સામે જજુમીને બધું મેનેજ કર્યું, પણ છેલ્લા દિવસોમાં જે પેટ્રોલમાં ભાવ વધારો થયો, ડીઝલમાં ભાવ વધારો થયો, એમાં આપણા અર્થશાસ્ત્રી સાહેબે કીધું એમ કે ભાઈ સામાન્ય જનજીવન પર એની અસર પડશે, ઉદ્યોગો પર પણ આની અસર પડશે, પરિણામે નાનામાં નાના માણસ સુધી ભાવ વધારાનો માર પડશે. પરંતુ આપણે સૌ સાથે મળીને આ પરિસ્થિતિમાંથી બહાર નીકળશું, કારણ કે આપણને સારામાં સારી રીતે સમજાયું કે ભાઈ આપણે જે ક્રૂડ ઓઇલ આયાત કરીએ છીએ એમની રૂપિયામાં ચૂકવણી કરીએ છીએ, પરિણામે આપણે અત્યારે વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. તો આ પરિસ્થિતિમાં સામાન્ય માણસ ને વધુ અસર થશે, અને ઉદ્યોગો, કારખાનાઓ, ફેક્ટરીઓ બધા કે જે ગેસ, કેરોસીન અથવા તો ક્રૂડ ઓઇલથી ચાલે છે, એ દરેક એકમોને આનો સામનો કરવો પડશે. પરંતુ આપણે સૌ સાથે મળી અને આ પરિસ્થિતિમાંથી બહાર નીકળી જશું એવી મને આશા છે. અને ગૃહિણીઓને પણ આનો સામનો કરવો પડશે, કે જે શાકભાજીથી માંડીને રસોડાની તમામ વસ્તુઓ પરિવહનથી આવતી હોય છે, અન્ય જગ્યાઓથી હેરફેર થઈને આવતી હોય છે, તો ભાવ વધારાનો અસર રસોડાને પણ એટલી જ અસર કરશે, ગૃહિણીઓના દેકારાને પણ થોડો સાંભળવાનો થશે, અને આપણે સૌએ આ સહિયારી જવાબદારીથી બહાર નીકળવાનું થશે. બિલકુલ. કિશોરભાઈ, આપને હું પૂછવા માંગીશ કે જે રીતે તેલ કંપનીઓને રોજ 750 કરોડનું નુકસાન થઈ રહ્યું છે, તો એક તો આ ભરપાઈ કરવાની, પરંતુ એના માટે જે સામાન્ય જનતા પણ હેરાન પરેશાન ન થાય અને તેઓની રિકવરી પણ થાય, એવો કોઈ રસ્તો? નહીં નરેન્દ્રભાઈ, આમાં વસ્તુ એ હતી કે જ્યારે આપણને રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઇલ મળી રહ્યું હતું, જે બજારમાં જે ભાવ હતો એના કરતા કમસે કમ 15-20% સસ્તું ક્રૂડ ઓઇલ મળી રહ્યું હતું, ત્યારે એનો લાભ તો તમે કસ્ટમર સુધી નથી આપ્યો. એ વખતે તમે કે પેટ્રોલના કે ડીઝલના ભાવ ઘટાડી અને બેનિફિટ નથી આપેલો. અને હવે જ્યારે કંપનીઓનું નુકસાન જઈ રહ્યું છે, તો એનું ભારણ તમે ગ્રાહક ઉપર નાખો, એ એક રીતે એ ખોટું છે. અને બીજું, આ જ ઓઇલ કંપનીઓ છે, કદાચ તમે પછી રિલાયન્સ રિફાઇનરી ગણી લો કે નાયરા ગણી લો, એ જે ઇન્ડિયા પાસે સૌથી વિશ્વની બહુ સારી ઓઇલ રિફાઇનરી છે, અને એ ઓઇલ રિફાઇનરીઓ ક્રૂડ ઓઇલ મોંઘા ભાવે લાવ્યા પછી પણ એને પેટ્રોલ, ડીઝલમાં કે પેટ્રોલિયમ પ્રોડક્ટમાં કન્વર્ટ કરી અને આપણે એક્સપોર્ટ કરી રહ્યા છે. એટલે જો તમારે ક્યાંક ને ક્યાંક સરકાર કંઈક સારું પોઝિટિવ કરવા માંગતી હોય, તો સરકારે આજે જે રીતે આપણે સમય ઉપર
ઘણા બધા કૃષિ પેદાશોની નિકાસ ઉપર આપણે પાબંદી રાખેલી છે કે રિસ્ટ્રિક્શન રાખેલા છે. તો જો ભારતમાંથી જે આ રિફાઇનરી દ્વારા જે પેટ્રોલિયમ પ્રોડક્ટની નિકાસ કરવામાં આવે છે, એક્સપોર્ટ કરવામાં આવે છે, એના પર જો કંટ્રોલ રાખી અને જે ફાયદો છે એ ગ્રાહક સુધી પહોંચાડવો એક પ્રયત્ન થઈ શકે. બીજો પ્રયત્ન છે કે જ્યારે ભૂતકાળમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટી વધારી અને પોતાની આવક રડેલી છે. તો શું આવા સમયે કેન્દ્ર સરકાર પોતાની આવકમાં થોડોક ભાગ જતો કરી એક્સાઇઝ ડ્યુટી ઘટાડી અને ગ્રાહકોને લાભ ન પહોંચાડી શકે? કેમ કે આ પ્રશ્ન ખાલી મોંઘવારીનો નથી, એની સાથે સાથે જે વૈશ્વિક સ્તર ઉપર જે રોજગારીના પ્રશ્નો અત્યારે ઓલરેડી સર્જાઈ રહ્યા છે અને ઉનાળો આવતા જે ખેત પદાર્થોની જે ભાવ વધારો થવાનો છે અને એના પર બી મોટી અસર આવી રહી છે. એટલે અત્યારની પરિસ્થિતિ એવી છે કે જેની બહુ મોટી અસર મધ્યમ વર્ગ પર થવાની છે. એનું એક કારણ કે આ જે વોર પ્લસ અત્યારે જે એઆઈ નું આપણે ગણી રહ્યા છે કે નોકરીઓ કે બેરોજગારીની વાત છે, અનએમ્પ્લોયમેન્ટ રેટ અત્યારે લગભગ 6.5-7% મોંઘવારીનો દર છે. એટલે એક તરફ મોંઘવારીનો માર પડી રહ્યો છે, બીજું એની સામે જે તમારી આવક છે એ આવકનો ઘટાડો બી પડી રહ્યો છે. એટલે બેકારી અને રોજગારી, એક મોંઘવારી અને રોજગારી એ બંનેનો ટ્વિન પ્રશ્ન છે. એટલે સરકારે તાત્કાલિક ધોરણે કંઈક લોકોને રાહત મળે એવા પગલાં કરવા પડશે. અને જે રીતની પરિસ્થિતિ અત્યારે થઈ છે, દિવસો દૂર નથી, કદાચ આપણે આવી જ ડિબેટ કરતા હોઈશું જ્યાં પેટ્રોલ ડીઝલનું રેશનિંગ કરવું પડશે. કે ઘણા બધા દેશોએ જ્યારે વોર ચાલુ થઈ ત્યારે એ લોકોએ પેટ્રોલ ડીઝલનો પોતાનો જે રિઝર્વ કહીએ આપણે, કેન્દ્રની એક કન્ટ્રીની રિઝર્વ હોય એ ઘણી બધી એ લોકોએ રિઝર્વ પણ ભેગી કરી લીધી હતી. અને ઘણા બધા દેશોએ પેટ્રોલ ડીઝલનો વપરાશમાં ઓછો થાય એના માટેના પ્રયત્નો કરવા માટે પણ કરી દીધા હતા. અને એમાં એક પ્રયત્ન રેશનિંગનો પણ છે કે જેમાં દરેક વ્યક્તિને કેટલું પેટ્રોલ કે કેટલું ડીઝલ મળશે એનો જથ્થા પર પણ મર્યાદા આવશે. એટલે એ પ્રકારના પ્રયત્નો સરકાર દ્વારા પણ થશે એવી આશા છે. બિલકુલ. સીમાબેન, આપને હું પૂછવા માંગીશ કે જે રીતે જે ઈંધણનો ભાવમાં જે કહી શકાય ને કે સ્લેવ પોઈઝનિંગ જેવી રીતે થતું એવી રીતે ધીરે ધીરે કરી અને આ ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે, ત્યારે ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘા થઈ રહ્યા છે અને તેનો સીધો જ બોજ છે સામાન્ય માણસ ઉપર પડી રહ્યો છે. તો એક ગ્રાહક સંગઠન તરીકે આપ સરકાર પાસે કેવી માંગણી કરશો? જેવી રીતે રજૂઆત થઈ એવી રીતે કે ભાઈ જે સમયે વીમા તેલ કંપનીઓ ફાયદો કરતી હતી, નફો રડતી હતી, ત્યારે ક્યારેય સામાન્ય નાગરિકોને એમાં ભાગીદારી આપવામાં આવી નથી. પરંતુ આજે જ્યારે પેટ્રોલ કંપનીઓ વિપરીત પરિસ્થિતિમાં જ્યારે ખોટ કરે છે એવું કહેવામાં આવે છે, ત્યારે એમણે રડેલા નફાને આમ જનતા સાથે વહેંચી અને મોંઘવારીનો માર હળવો કરવો જોઈએ. બે હાથે તાલી વાગશે. સામાન્ય પ્રજા અને આમ જનતા, ફેક્ટરી કારખાના માલિકો પણ આમાં જોડાય કે ભાઈ દરેકે પોતાની મર્યાદા નક્કી કરવી પડશે. જે સહુલિયતથી બધું મળી રહેતું હતું એ પ્રમાણે કદાચ આ વિષમ પરિસ્થિતિમાં ન મળી રહે તો પણ સાયુજ્ય રાખીને ફેક્ટરીઓ અને વેપાર મળતી સુવિધાની અંદર ટકાવીને ગુજરાતને ખમીરવંતું છે એ આપણે સાબિત કરવું પડશે. પેટ્રોલ ડીઝલ અને એની અછત અને મોંઘવારીના માર સામે ઉદ્યોગોને જે નુકસાન સહન કરવું પડે છે વર્તમાનમાં, એને પણ એમ જ વર્તવું પડશે કે જેમ ટેલિકંપનીઓ જ્યારે નફો રડતી ત્યારે ક્યારેય સામાન્ય માણસો સુધી એનો વહેંચણી કરવામાં આવી ન હોય, પરંતુ આજે વિપરીત પરિસ્થિતિમાં નફાને ખોટને દેખાડવામાં આવે એવી જ રીતે કંપની માલિકો પણ અત્યાર સુધી નફો રડી જ રહ્યા હતા. તો આ વિપરીત પરિસ્થિતિમાં આમ જનતાને એ જ મૂલ્યથી લોકોને વસ્તુ ઉપલબ્ધ કરાવે અથવા તો નહીવત ભાવ વધારાથી લોકોને વસ્તુઓ ઉપલબ્ધ કરાવે એ સરકારશ્રીએ પણ જોવું રહ્યું. અને એના માટે અત્યારે કામ ચલાવવું કોઈ નીતિ જાહેર કરવી જોઈએ, આવું મારું માનવું છે કે જેનાથી વેપારીઓ અને ઉદ્યોગકારોને ગાઈડલાઈન મળી રહે. બિલકુલ બિલકુલ.
કિશોરભાઈ, આપને હું પૂછવા માંગીશ કે જે રીતે ક્રૂડ ઓઇલની જે વાત થઈ રહી છે ને એના લીધે જે ઈંધણના ભાવ વધી રહ્યા છે, ત્યારે ખાસ કરીને હું કહેવા માંગુ છું કે 2008માં ક્રૂડ ઓઇલ છે 147 પ્રતિ બેરલ પહોંચી ગયું હતું, પરંતુ આમ છતાં તેના ભાવ છે એ 50ની આસપાસ હતા. આજે ક્રૂડ ઓઇલ 100ની આસપાસ અને આજે તો 99 પહોંચી ગયું છે, છતાં આટલા બધા ભાવ કેમ છે? આના પાછળ કોઈ પર્ટિક્યુલર કોઈ કારણ? નહીં, એ છે ને એક નીતિ વિષયક નિર્ણયની પણ વાત ગણાય. એક હોય છે કે ભાઈ એક સરકાર પોતાની કયા પ્રકારની પોલિસી ગણે છે કે ભૂતકાળમાં આપણે જ્યારે પણ જોયું કે જ્યારે ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા છે ત્યારે સરકારે એક્સાઇઝ ડ્યુટી વધારી અને પોતાની આવક રળવાનો પ્રયત્ન કરેલો છે. એટલે એક્સાઇઝ પેટ્રોલિયમ પ્રોડક્ટ ઉપરની એક્સાઇઝ ડ્યુટી એ કેન્દ્ર સરકારની એક આવકનો મોટો સ્ત્રોત છે અને ક્યાંક ને ક્યાંક સરકારે જે પોતાનું બજેટ ડેફિસિટને કાબુમાં રાખવાનો પ્રયત્ન કરવાનો હોય એમાં એ લોકો આ પ્રકારની આવકને જતી કરવા માટે તૈયાર નથી હોતા. અને બીજો એક પ્રયત્ન એવો થયો કે આપણે વિચાર કરી રહ્યા હતા કે આપણે હવે આ જે એનર્જી છે, કેમ કે અત્યારે એવું થયું કે વોર પછી આપણે રશિયા યુક્રેનની વોર ગણો કે ઈરાન ને ઇઝરાયલ અમેરિકાની વોર ગણો, હવે જે વૈશ્વિક પરિબળો છે એ પ્રોટેક્શનિઝમ તરફ થઈ રહ્યા છે. દરેક દેશ પોતાના બધું આત્મનિર્ભર બનવાના પ્રયત્નમાં છે. એટલે આવા ટાઈમે તમે કોઈ એક દેશ ઉપર ડિપેન્ડન્ટ ન રહી શકો. એટલે હવે ભારત સરકારે પણ એ પ્રયત્ન કરી રહી છે કે આપણી જે ઓઇલ ઇમ્પોર્ટ છે, આમ ખરેખર તમે જોવા જાઓ તો આપણે જે ટોટલ ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ કરીએ છીએ એમાં હોર્મુઝમાંથી અથવા એ જે હોર્મુઝનો રૂટ છે ત્યાંથી આવવાવાળું ઓઇલ કેટલું, મને નથી લાગતું 20-25% વધારે હોય. એટલે આપણે 75% ઓઇલ તો આપણે હોર્મુઝ સિવાયના રસ્તેથી લાવીએ છીએ, બીજા દેશોથી લાવીએ છીએ. ઓકે, તો આપણે જે આપણા ઓઇલ ઇમ્પોર્ટિંગ જે બાસ્કેટ છે એમાં જે આપણા જે સિલેક્ટેડ કન્ટ્રી છે ઓઇલ ઇમ્પોર્ટિંગ બાસ્કેટને પણ વધારવાની જરૂર છે. અને ક્યાંક ને ક્યાંક આપણે આજની પરિસ્થિતિમાં અમેરિકાના પ્રેશરમાં, કેમ કે અમેરિકાની ઈચ્છા છે કે આપણે અત્યારે અમેરિકામાંથી ક્રૂડ ઓઇલ લઈએ અથવા વેનેઝુએલા ત્યાંનું ક્રૂડ ઓઇલ લઈ લઈએ. રશિયા આપણને સસ્તું ઓઇલ આપવા માટે તૈયાર છે, પણ અમેરિકાના પ્રેશરમાં આપણે સસ્તું ઓઇલ લઈ પણ નથી રહ્યા. એટલે આ એક પોલિટિકલ સ્ટેન્ડની વાત છે. અને બીજું, તમારે હવે જો તમારા એનર્જીના ડાયવર્સિફાઈડ કરવું હોય એટલે ક્રૂડ ઓઇલ પેટ્રોલ સિવાયના બીજા એનર્જીના સોર્સ છે જેને આપણે રિન્યુએબલ એનર્જી કરીએ, જેને આપણે સોલર એનર્જી કરીએ, કે અત્યારે આપણે માઇક્રો ન્યુક્લિયર પ્લાન્ટની વાત કરી રહ્યા છે, એ બધા એનર્જી સ્ત્રોત ઉપર આપણે રોકાણ વધારવું પડશે અને એમાં ઉત્પાદન વધારવું પડશે, જેથી કરીને ક્રૂડ ઓઇલ ઉપર આપણી નિર્ભરતા ઘટે. કેમ કે જેમ જેમ આ બધું થાય છે તેમ તેમ આપણે ફોરેન એક્સચેન્જ રિઝર્વ, જે ફોરેક્સ રિઝર્વ આપણી $750 બિલિયન આજુબાજુ હતી એ ઘટીને કદાચ આજે આપણે $650 કે $680 બિલિયન વાત કરીએ છીએ. એટલે ઘણી બધી રિઝર્વ જઈ રહી છે. એટલે સરકારે એ લેવલ ઉપર વિચારવું પડશે કે રેવન્યુ પોતાની જગ્યા છે, એક્સાઇઝ પોતાની જગ્યા છે. અને બીજું, આપણે ઇન્ડિયાની રિફાઇનરી છે, દુનિયાની સારામાં સારી બહુ મોટી રિફાઇનરી આપણી પાસે છે, પણ આપણે શું કરીએ છીએ? ક્રૂડ ઓઇલ લાવીએ છીએ, પ્રોસેસ કરીએ છીએ અને પેટ્રોલિયમ પ્રોડક્ટની એક્સપોર્ટ કરીએ છીએ. અને એ એક્સપોર્ટથી આપણે અર્નિંગ કરીએ છીએ, તો ત્યાં પણ અર્નિંગ જતી કરવી પડશે ને થોડી. બીજો એ પ્રશ્ન છે કે જે પરિસ્થિતિ જે પ્રમાણે ચાલી રહી છે, તો આવનારા સમયમાં હજી ક્યાં સુધી પેટ્રોલના ભાવ વધી શકે છે? પેટ્રોલના ભાવ અત્યારે કદાચ મને લાગે કે અત્યારે જ્યારે શરૂઆતમાં જ્યારે આ પેટ્રોલના ભાવ વધારવાની ચર્ચા થઈ અને મોદી સાહેબે જે પહેલી વખત સ્ટેટમેન્ટ આપ્યું, હૈદરાબાદમાં આપ્યું અને પછી આપણે અહીંયા ગુજરાતમાં આપ્યું, ત્યારે ખ્યાલ આવી ગયો છે કે ભાઈ આ નહીં તો 20-25 રૂપિયા વધારવાની વાતો ચાલી રહી છે, પણ એ ઝાટકે નહીં વધારતા થોડું ધીરે ધીરે ઝટકા આપવાની વાત છે. એટલે એ પરિસ્થિતિ જોતા અત્યારે જો આપણે 8-10 રૂપિયા ઓલરેડી વધી ગયા છે, એટલે હજુ આપણને લાગે કે બીજા 5-6 રૂપિયા તો ક્યાં ગયા નથી, એટલા વધવાના છે. ક્રૂડ ઓઇલના ભાવમાં ક્યાંક ને ક્યાંક જો આ વોર શમી જાય છે અથવા આપણે યુએઈ જે ઓપેકમાંથી બહાર નીકળી ગયું છે અને એ જો આપણને ઓઇલ આપવા તૈયાર થાય, અથવા આપણે અમેરિકા સામે જે થોડાક નબળા પડી ગયા છે આપણા ડિપ્લોમેટિક પોઝિશનમાં, અને એમાં જો આપણે બીજા દેશો પાસેથી ઓઇલ ઇમ્પોર્ટ કરી અથવા ઓઇલનો સ્ટોક વધારી તો એક થોડી રાહત મળશે. પણ મારી ગણતરીથી ત્યાં સુધીમાં હજુ ઓછામાં ઓછા 5 રૂપિયા સુધીના વધારા માટે આપણે તૈયાર રહેવું પડશે. એક સાથે નહીં આવે તો ટુકડે ટુકડે આવશે, પણ 4-5 રૂપિયા તો હજુ વધવાની પૂરેપૂરી શક્યતા છે. બિલકુલ, સમયનો અભાવ છે અને
સીમાબેન અને કિશોરભાઈ છેલ્લા 30 સેકન્ડ આપી. સીમાબેન, પહેલા તમે કહેશો કે આ બધી પરિસ્થિતિને જોતા એક જનતા માટે શું સંદેશ આપશો? જનતા માટે એ જ સંદેશ કે આપણે સૌ તૈયારો પ્રયાસ કરી અને આ વિપરીત પરિસ્થિતિમાં દેશની પડખે ઉભા રહી અને દેશને મજબૂત બનાવીએ અને જી. આપણાથી શક્ય એટલો પેટ્રોલની બચત, જ્યાં ચાલીને જઈ શકાતું હોય ત્યાં જઈએ, શેરિંગ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીએ અને ગૃહિણીઓ આ કામ સુપેરે કરી શકશે કે જે રસોડા સુધી મોંઘવારીનો માર પહોંચે છે એમને ગૃહિણીઓ કરકસરથી કંટ્રોલ કરશે. બિલકુલ. દેશને મજબૂત બનાવવા તરફ અને સ્વદેશની પર ભારણ મૂકશું આપણે. જી 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 અને તેલનો અન્ય સ્ત્રોતો સરકાર શ્રી બિલકુલ ગોતે બિલકુલ. એવી આપણી જી વિનંતી. જી, સમયનો અભાવ છે. કિશોરભાઈ, છેલ્લો સંદેશ. દર્શકો અને બધા નાગરિકોને એક વિનંતી કે ખરેખર અત્યારની પરિસ્થિતિ બધા માટે કપરી છે, એટલે આપણે એનર્જીનો જેટલો બને એટલો ન્યૂનતમ ઉપયોગ કરીએ, જેટલી બચત થઈ શકે. અને આગળના દિવસો કપરા આવવાના છે, એટલે વ્યક્તિ તરીકે પણ, વ્યક્તિગત અર્થશાસ્ત્રી તરીકે હું તમને સૂચન કરીશ કે તમારી બચતો કરવાનું ચાલુ કરો, થયેલી બચતોને જાળવો, ખર્ચો ઘટાડો અને પોતાની જાતને આવનારા કપરા સમય માટે તૈયાર રાખો. બિલકુલ બિલકુલ. કિશોરભાઈ, સીમાબેન, આપ બંને આવ્યા અને દર્શકોને પોતાની પ્રતિક્રિયા આપી અને જે ચર્ચા કરી એ બદલ આપ બંનેનો આભાર. તો દર્શકો, આંતરરાષ્ટ્રીય સ્તરે જે ક્રૂડ ઓઇલના ભાવ $100 પહોંચતા અને તેલ કંપનીઓની દૈનિક 750 કરોડની અંડર રિકવરીના કારણે ભારતમાં ઇંધણના ભાવ ભડકે પડ્યા છે. ત્યારે છેલ્લા 11 દિવસમાં ચોથી વાર થયેલા આ ભાવ વધારાથી દેશભરમાં પેટ્રોલ 100 પાર થઈ ગયું છે. અને સીધા સંવાદમાં આજની ચર્ચા જે છે કે આ ભાવ વધારો માત્ર વાહન ચાલકો પૂરતો નથી, પરંતુ માલભાડું, ખેતી ખર્ચ અને જાહેર પરિવહન મોંઘું થતા સામાન્ય જનતા પર તેની સીધી અને ચોતરફી અસર પડી રહી છે. ત્યારે હાલ સમયનો અભાવ છે અને સમયના અભાવના લીધે આજે આ પ્રોગ્રામમાં આપણે અહીંયા જ વિરામ આપીશું. વધુ નવા ટોપિક સાથે ફરી આપણે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.